નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. આપણે અગાઉ સલામતીના જનરલ નિયમો વિશે જોઈ ગયા. આજે આપણે આજના લેસનમાં સલામતીના વ્યક્તિગત નિયમો અને ઔદ્યોગિક માટેના સલામતીના કયા નિયમો છે એના વિશે જરા વિગતવાર ચર્ચા કરીશું. તો આજનો આપણો લેસન નંબર 4 છે પર્સનલ સેફ્ટી અને ફેક્ટરી સેફ્ટી, એટલે કે વ્યક્તિગત અને ઔદ્યોગિક સલામતી. મિત્રો, સેફ્ટી એનો સિમ્પલ અર્થ છે એબીસી. એબીસી મતલબ કે ઓલવેઝ બી કેરફુલ. એ એટલે ઓલવેઝ, બી એટલે બી, સી એટલે કેરફુલ. મતલબ કે હંમેશા સાવધાન રહેવું, કાળજીપૂર્વક રહેવું. મિત્રો, આપણો પહેલો મુદ્દો છે સલામતીના વ્યક્તિગત નિયમો, એટલે કે પર્સનલ સેફ્ટી. વ્યક્તિગત ધોરણે વ્યક્તિએ પોતાની સલામતી કામ દરમિયાન કઈ કઈ રાખવી જોઈએ એના વિશેની જરા માહિતી છે. તો એમાં જોવા જઈએ તો વ્યક્તિએ હંમેશા કામ દરમિયાન બોઇલર સૂટ પહેરીને કામ કરવું જોઈએ, અથવા તો વન પીસ એપ્રોન પહેરીને પણ કામ કરી શકાય છે. કામ દરમિયાન શર્ટના બટન બંધ રાખવા જોઈએ. એનું કારણ છે મિત્રો, જો શર્ટના બટન ખુલ્લા હોય, શર્ટ તમારો ખુલ્લો હોય તો કોઈ કારણસર મશીનના ફરતા ભાગો અથવા તમે કોઈ કામ દરમિયાન જો એમાં અંદર જોવા જાઓ તો શર્ટ ખુલ્લો હોવાથી એ મશીનના ભાગોમાં ફસાઈ અને અકસ્માત સર્જી શકે છે. એટલે કામ દરમિયાન શર્ટના બટન હંમેશા બંધ રાખવા જોઈએ. જો ગળામાં સ્કાર્ફ, મફલર કે ટાઈ જેવા લૂઝ કપડાં પહેરેલા હોય તો એને દૂર કરીને જ હંમેશા કામ કરવું જોઈએ. કારણ કે કામ દરમિયાન જો આ મફલર કે સ્કાર્ફ તમારા ગળામાંથી પડી અને જો મશીનના ફરતા ભાગોમાં કે કોઈ જગ્યાએ જો ફસાઈ જાય તો એના કારણે અકસ્માત થઈ શકે છે. એટલે હંમેશા મફલર છે, સ્કાર્ફ છે, બરાબર છે, કે ટાઈ, એ એવા લૂઝ કપડાં પહેરીને ક્યારે પણ કામ કરવું ના જોઈએ. કામ દરમિયાન કોણીથી ઉપર શર્ટની બાયો ચડાવીને કામ કરવું જોઈએ. આગળ છે હંમેશા સેફ્ટી બૂટનો ઉપયોગ કરીને કામ પર જવું જોઈએ. કામ દરમિયાન હાથમાં વીંટી, બ્રેસલેટ તેમજ ગળામાં ચેન કે અન્ય કોઈ લટકણની જો વસ્તુ પહેરેલી હોય તો એને કાઢી અને પછી જ કામ કરવું. કારણ કે જો આવી વસ્તુ પહેરેલી હશે તો કામ દરમિયાન આવી વસ્તુઓ મશીનના કોઈ ભાગમાં કોઈ જગ્યાએ ફસાવાથી અકસ્માતનું કારણ બની શકતી હોય છે. એટલે આવી વસ્તુઓ કામ દરમિયાન ન પહેરવી જોઈએ. માથાના વાળ ટૂંકા હોવા જોઈએ. ઘણી વખત જો તમારા વાળ લાંબા હોય અને પવનના કારણે જો વાળ ફરતા હોય તો તમે કામ દરમિયાન જો મશીનમાં માથું ત્યાં નજીક લઈ જાઓ, કોઈ પણ કામ, દાખલા લેથ મશીનનું તમે કામ જોબ બનાવો છો, ઉપર પંખો ચાલુ હોય અને પંખાની હવાના કારણે તમારા વાળ જો હવામાં ફરફરતા હોય અને તમે ચકની નજીક તમારું માથું લઈ જવાથી ક્યારેક વાળ એ જોબમાં કે કોઈ ટૂલ્સમાં ફસાઈ અને અકસ્માત સર્જી શકે છે. એટલે વાળ હંમેશા ટૂંકા રાખવા જોઈએ. આગળ છે કોઈ પણ કામ દરમિયાન હંમેશા એ કામની અંદર પૂરેપૂરું ધ્યાન હોવું જોઈએ. મતલબ કે કામની અંદર પૂરેપૂરી એકાગ્રતા હોવી જોઈએ. જો તમારી કામમાં એકાગ્રતા નહીં હોય અને તમારું ધ્યાન બીજે કંઈક હશે તો પણ અકસ્માત સર્જી શકે છે. એટલે જે પણ કામ કરતા હોય એ દરમિયાન હંમેશા
કામ ઉપર તમારું પૂરેપૂરું ફોકસ કરો. હંમેશા કોઈ પણ કામને પદ્ધતિસર કરવાની આદત રાખો. ક્યારેય પણ ઉતાવળ ના કરશો અને જે પણ ઓપરેશન છે કામના એને નિયમબદ્ધ ક્રમમાં લઈ અને એ પ્રમાણે કામ કરવું જોઈએ. દાખલા તરીકે કોઈ પણ મશીન આપણે ચાલુ કરવું છે તો પહેલાં એની મેઇન સ્વિચ ઓન કરો. મેઇન સ્વિચ ઓન પછી પહેલાં બોર્ડની સ્વિચ ઓન કરો. પછી ટૂંકમાં જે સ્ટેપ બાય સ્ટેપ જે પણ એના સ્ટેપ આવતા હોય એ રીતે મશીનને ચાલુ કરવું જોઈએ. એ રીતે કોઈ પણ કામ દરમિયાન હંમેશા એના જે સ્ટેપ છે સ્ટેપને ફોલો કરી અને એ રીતે પદ્ધતિસર કામ કરવાની આદત જો હોય તો અકસ્માત થવાની શક્યતા ઘણી ઓછી હોય. તો મિત્રો, આ બધા આપણા વ્યક્તિગત સલામતીના નિયમો છે. આ બધા જો વ્યક્તિગત સલામતીના નિયમોને અનુસરી અને કોઈ પણ કામ કરવામાં આવે તો આપણને અકસ્માતથી આપણે બચી શકતા હોય છે. આગળ આપણો બીજો મુદ્દો છે મિત્રો, પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ. એટલે કે કામ દરમિયાન કયા કયા પ્રોટેક્ટિવ જે વ્યક્તિગત આપણે રક્ષણ આપતા હોય એવા સાધનોનો આપણે ઉપયોગ કરીએ. તો એમાં જોવા જઈએ તો ઇન્સ્યુલેટેડ પ્લાયર, એટલે કે એક ઇલેક્ટ્રિશિયન તરીકે તમે જે પ્લાયરનો ઉપયોગ કરો છો એના હાથા પર ઇન્સ્યુલેશન ચડાવેલું હોય તો શું છે, ક્યારેક ભૂલથી પણ આપણે લાઈવ વાયરને જો કટ કરીએ તો અકસ્માતથી બચી શકતા હોય છે. એટલે ઇન્સ્યુલેટેડવાળા પ્લાયરનો ઉપયોગ કરવો જોઈએ. સ્ક્રૂડ્રાઈવર પર પણ ઇન્સ્યુલેશન ચડાવેલું હોવું જરૂરી છે, જેથી કરીને પણ ક્યારેક ભૂલથી આપણે સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરતી વખતે જો એની જે બ્લેડ છે એની પર ઇન્સ્યુલેશન ના ચડાવેલું હોય અને સ્ક્રૂડ્રાઈવર ભૂલથી કોઈ લાઈવ કોન્ટેક્ટને અડી જાય એના કારણે પણ અકસ્માત થવાની શક્યતા રહેતી હોય છે. ત્યારબાદ છે મિત્રો લાઇન ટેસ્ટર, એક જેવું આપણું અગત્યનું સાધન છે ઇલેક્ટ્રિશિયન માટે કે કોઈ પણ આપણે વાયર છે એમાં કરંટની હાજરી છે કે નહીં એની આપણે ચકાસણી કરી શકતા હોય છે. આ ઉપરાંત હાથમાં ઇન્સ્યુલેટેડ મોજા, મારી ડાબી સાઈડ જે તમે જોઈ શકો છો બધા પીપી બરાબર છે એમાં બતાવે છે એ પ્રમાણે હાથના ઇન્સ્યુલેટેડ મોજા, સેફ્ટી શૂઝ, સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ, ઓવરહેડ લાઇન માટેના અર્થરોડ, આ બધા મિત્રો પીપી જેને કહેવામાં આવે છે પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ. આ બધા જો સાધનોનો ઉપયોગ કરીને કામ કરવામાં આવે તો આપણે અકસ્માતથી બચી જતા હોય છે. મિત્રો, આગળ આપણો જે મુદ્દો છે ઔદ્યોગિક સલામતી માટેના કયા નિયમો છે. આપણે વ્યક્તિગત સલામતીના નિયમો તો જોઈ ગયા. હવે ઔદ્યોગિકમાં જો કામ કરવાનું થાય ઉદ્યોગોમાં તો એના માટે કયા કયા નિયમોને અનુસરવું જોઈએ. હવે જનરલી ફેક્ટરીઓની અંદર પાઇપલાઇન, ટેન્ક હોય, લોખંડના સ્ટ્રક્ચર હોય છે, પેનલ બોર્ડ હોય કે વાયરિંગ ઇન્સ્ટોલેશન, મશીન, કેમિકલ સ્ટોરેજ, આ બધી વસ્તુનો સમાવેશ થતો હોય છે. હવે આ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખામાં જ્યારે વ્યક્તિને કામ કરવાનું થાય તો એ વખતે સાવધાની એ જ સલામતી ગણી શકાય. મતલબ કે આ બધા માળખામાં કામ કરતી વખતે જો સાવધાની રાખેલી હોય તો એ જ સલામતીનું મુખ્ય અંગ છે. કોઈ પણ પ્રકારની નાની અસાવધાની, બેદરકારી આપણને શારીરિક ઈજા પહોંચાડી શકે છે. ઘણી વખત જીવલેણ પણ સાબિત થતી હોય છે. તો જે ઇલેક્ટ્રિશિયન ટ્રેડ સાથે સંકળાયેલા જે પણ આપણે વ્યક્તિઓ હોય, તાલીમાર્થીઓ, એમને ઔદ્યોગિક સલામતીના નિયમો પાળવા જરૂરી છે. કારણ કે ઇલેક્ટ્રિશિયનનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તમારામાંથી ઘણા બધા આવી બધી ઇન્ડસ્ટ્રીમાં જોબ પર લાગશે. તો ત્યાં તમારે આવી બધી ઇન્ડસ્ટ્રીમાં આવી બધી જગ્યાઓએ કોઈ મેન્ટેનન્સનું કામ કરવાનું થતું હોય છે. તો એ વખતે આ બધા નિયમો જે છે એ નિયમોને અનુસરીને જ કામ કરવું જરૂરી છે. જો સલામતીપૂર્વક કામ કરવામાં આવે તો આપણે શારીરિક ઈજાઓથી બચી શકતા હોય છે
અને સિસ્ટમને પણ સારી રીતે ચલાવી શકતા હોય છે. અને સરવાળે ટૂંકમાં આપણને જે નુકસાન થતું હોય છે એ નુકસાનને પણ આપણે અટકાવી શકતા હોય છે. તો મિત્રો, આ ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરવા માટે કયા કયા સલામતીના નિયમો છે એને હું તમને વિગતવાર માહિતી આપું છું. પહેલો આપણે નિયમ જોઈએ તો વર્કશોપ કે ફેક્ટરીમાં ફરતા મશીનના વચ્ચે કામ કરવાનું હોય છે. તો એ વખતે ક્યારે પણ તમારે લૂઝ ડ્રેસ અથવા લૂઝ કપડાં પહેરીને ક્યારેય કામ ના કરવું. હંમેશા ચુસ્ત કપડાં પહેરો. દાખલા તરીકે બોઇલર શૂટ છે, પગમાં પણ ચપ્પલ નહીં પણ એના માટેના જે સેફ્ટી બૂટ આવે છે એ સેફ્ટી બૂટ પહેરવા જોઈએ. મિત્રો, વર્કશોપ કે ફેક્ટરીમાં કામ કરતી વખતે તમે એન્ટર થાઓ એ સમયે જ હેલ્મેટ પહેરી લેવું જોઈએ. ઘણી વખત જાણકારીના અભાવે પણ અકસ્માત થતા હોય છે. દાખલા તરીકે કોઈ એવી ફેક્ટરી છે કે જેમાં પાઇપલાઇન છે અને પાઇપલાઇન ગરમ છે, પણ તમને એની જાણકારી નથી તો એ પાઇપલાઇન એનાથી દાઝી જવાનો સંભવ રહેતો હોય છે. અથવા કોઈ મશીન કે લોખંડનો ભાગ છે કે જેને ઇલેક્ટ્રિકલી અર્થ થઈ જતો હોય તો એ વખતે પણ શોક લાગવાનો ભય રહેતો હોય છે. તો કોઈ પણ એવા અજાણ્યા સાધનો અથવા મશીનને અડકવું ના જોઈએ. ફેક્ટરી કે વર્કશોપમાં અજાણ્યા અને જોખમવાળા વિભાગો હોય એમાં બિન અધિકૃત રીતે પ્રવેશ ના કરવો. આપણે પૂરેપૂરી જાણકારી હોય, સાથે કોઈ જાણકાર વ્યક્તિ હોય તો જ એ વિભાગમાં આપણે પ્રવેશ કરવો જોઈએ. અથવા તો પહેલી એની કમ્પ્લીટલી માહિતી જાણકારી મેળવી અને પછી વિભાગમાં પ્રવેશ લેવો જોઈએ. મિત્રો, ફેક્ટરી કે વર્કશોપમાં જો એના ફ્લોર ઉપર કોઈ ઓઇલી પદાર્થ, ઓઇલ હોય કે અથવા કોઈ ચીકણો પદાર્થ ઢોળાયેલા હોય તો એ વખતે બહુ સાવધાનીપૂર્વક તે ફ્લોર ઉપર ચાલી અને ચાલવું જોઈએ અને આગળ વધવું. જ્યારે કામ દરમિયાન કોઈ ઊંચાઈ પર સીડી ટેકવીને કામ કરવાનું થાય તો સીડી દિવાલને એવી રીતે ટેકવી જોઈએ કે જેથી એ સ્લીપ ન થાય. દિવાલ સાથેનો એનો યોગ્ય એંગલ ગોઠવી અને નીચે કોઈ એક વ્યક્તિને સીડી સાથે પગ ટેકવી રાખે એવી રીતે ગોઠવણ કરવી અને પછી જ ઊંચાઈ પર કામ કરવું. આ ઉપરાંત સીડી પર ઊંચાઈ પર કામ કરતી વખતે દોરડા વડે જો બાંધી રાખવામાં આવે તો પણ ઘણી બધી સલામતી રહેતી હોય છે. આગળ મિત્રો, ઊંચાઈ પર કામ કરવાનું થાય સીડી ઉપર ચડીને ત્યારે સેફ્ટી બેલ્ટનો ઉપયોગ ખાસ કરવો. સેફ્ટી બેલ્ટ પહેરવાથી ઘણી વખત જો સીડી ખસી જાય તો પણ સેફ્ટી બેલ્ટના કારણે આપણે પડી જવાથી બચી જતા હોય છે. તો સેફ્ટી બેલ્ટનો ઉપયોગ ખાસ કરવો જરૂરી છે. મશીન કે સાધનને ઓપરેટ કરતી વખતે એ ખાસ જાણી લો કે એને કેવી રીતે ઓપરેટ કરવામાં આવે છે અને એ જાણકારી મેળવ્યા બાદ એના સ્ટેપ મુજબ સ્વિચોને ચાલુ કરી અને પછી મશીન કે સાધન ચાલુ કરવું. મશીનોને આજુબાજુ સેફ્ટી ગાર્ડ લગાવવા જોઈએ. જે મશીનોમાં ફરતા ભાગો છે, દાખલા તરીકે આપણે બોઇલર છે અથવા તો તમારું જે હવા ભરવા માટેનું જે મશીન આવે, બરાબર છે, તેમાં ઉપર બેલ્ટ આપેલો હોય છે અને ફરતો ભાગ હોય છે, તો એવી જગ્યાએ એની પર સેફ્ટી ગાર્ડ લગાવવું જરૂરી છે. એવા ઘણા બધા ઉદ્યોગોની અંદર મશીનો આવેલા હોય કે જેમાં ફરતા ભાગો હોય, તો આ બધા ફરતા ભાગોની
ઉપર સેફ્ટી ગાર્ડ લગાવવું જરૂરી છે, જેથી કરીને ક્યારેય પણ એ ફરતા ભાગોને અડકવાથી તેના નજીક જવાથી અકસ્માત ન થાય. મિત્રો, કોઈ એવી કેમિકલ ફેક્ટરી હોય તો ત્યાં ઇલેક્ટ્રોલાઇટ જેવા રસાયણો બનાવવામાં આવતા હોય તો હંમેશા એની જે પ્રોસેસ છે પ્રોસેસને યોગ્ય રીતે ફોલો કરી અને એને બનાવવા જોઈએ. દાખલા તરીકે કોઈ જલદ રસાયણ છે એમાં ક્યારેય પણ મંદ રસાયણ અથવા મંદ કેમિકલ કે પાણી ના ઉમેરવું, પરંતુ મંદ રસાયણ કે પાણીમાં એ જલદ એસિડ કે રસાયણને ઉમેરવું જરૂરી છે. એટલે આ જે બધા કેમિકલ ફેક્ટરી માટેના જે નિયમો છે એને પણ ધ્યાનમાં લેવા જરૂરી છે. હવે કંપનીમાં કોઈ બેટરી ચાર્જિંગ રૂમ આપેલો હોય તો એને હંમેશા વેન્ટિલેશનવાળા રૂમની પસંદગી કરવી જોઈએ, જેથી બેટરીમાં ચાર્જિંગ સમયે જે રાસાયણિક પ્રક્રિયા થાય એ સમય દરમિયાન જે ગેસીસ ઉત્પન્ન થાય છે એ ગેસીસ વાતાવરણમાં ચાલ્યો જાય. તદુપરાંત બેટરી રૂમમાં ક્યારેય પણ કોઈ ફ્લેમેબલ પદાર્થ એટલે કે સળગી ઉઠે તેવા પદાર્થ ન લાવવા જોઈએ. તેમજ મોબાઈલ ફોનનો પણ ઉપયોગ બેટરી રૂમમાં ના કરવો જોઈએ. મિત્રો, ક્યારેક કોઈ સંજોગોને કારણે ફેક્ટરી કે વર્કશોપમાં ઇલેક્ટ્રિસિટીને કારણે આગ લાગે તો ક્યારેય પણ એની પર પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ. એના માટે યોગ્ય પ્રકારના અગ્નિશામકનો ઉપયોગ કરી એ આગને બુઝાવવી જોઈએ. મિત્રો, આ ઉપરાંત કામ કરતી વખતે ફેક્ટરીમાં જે પણ ચિહ્નો તો સૂચનાઓ લખેલી હોય જે તે મશીન ઉપર કે દિવાલ ઉપર, તો એ બધી સૂચનાઓ તો ચિહ્નોનું બરાબર જાણકારી મેળવી એનો અભ્યાસ કરી અને એનું ચુસ્ત પાલન કર્યા બાદ જ કામ કરવું જોઈએ. તો મિત્રો, આ બધા ઔદ્યોગિક સલામતી માટેના નિયમો છે. તો હું આશા રાખું છું કે આપ સૌ મિત્રો જ્યારે પણ કોઈ ફેક્ટરી કે કંપનીમાં જોબ પર જાઓ ત્યારે આ બધા સલામતીના નિયમો, તમારી ખુદની સલામતી તેમજ ઔદ્યોગિક સલામતીના જે પણ નિયમો છે એ બધા નિયમોને અનુસરી અને જો કામ કરશો તો તમે ઘણા બધા અકસ્માતોથી, ઘણી બધી દુર્ઘટનાઓમાંથી બચી જશો એવી હું આશા રાખું છું. હવે મિત્રો, આગળનો મુદ્દો છે આપણો અકસ્માત કોને કહેવામાં આવે છે અને અકસ્માત થવાના કારણો શું શું હોય છે. મિત્રો, વર્કશોપ, કારખાના કે ઔદ્યોગિક એકમોમાં ઘણી બધી મશીનરી આવેલી હોય છે, એની પર બધા કારીગરો કામ કરતા હોય છે. હવે જો આ કામ સમય દરમિયાન નાની એવી બેદરકારી કે ભૂલ કે ભાઈ જાણકારીનો અભાવ હોય એના કારણે નાના મોટા અકસ્માત થતા હોય છે. જનરલી અકસ્માત થવાના કારણો જોવા જઈએ તો એના કારણો મુખ્ય આપણે જોઈએ તો સલામતીના નિયમોનું ઉલ્લંઘન, જાણકારીનો અભાવ, બેદરકારીથી કામ કરવું, વધુ પડતા આત્મવિશ્વાસથી કામ કરવું, બિન સલામત મશીન અથવા સાધનોનો ઉપયોગ કરવો અને કામ કરવાનું જે સ્થળ છે અથવા જગ્યા છે એ બિન સલામત. હવે એમાં વિગતવાર આપણે જો જોઈએ તો સલામતીના નિયમોનું ઉલ્લંઘન કે મોટાભાગના અકસ્માત સલામતીના નિયમોનું અવગણના કરવાથી થતા હોય છે. સામાન્ય સંજોગોમાં કોઈ ચાલુ લાઈન હોય અને જો એની પર કામ કરવાનું થાય તો હંમેશા સેફ્ટી બેલ્ટ પહેરવો જોઈએ, ઇન્સ્યુલેટેડવાળા સાધનો કે પ્લાયર કે સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરવો જોઈએ અને બને ત્યાં સુધી સ્વિચ બંધ કર્યા પછી જ લાઈન પર કામ કરવું જોઈએ. તો જો આ બધા જો નિયમો છે એ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો અકસ્માત થતો હોય છે.
બીજો મુદ્દો છે આપણે જાણકારીનો અભાવ. અકસ્માત થવાનું આ બીજું મહત્વનું કારણ છે. જો તમે કોઈ પણ કામ કરતા હોય અને તેની સંપૂર્ણ જાણકારી ન હોય તો અકસ્માત થઈ શકે છે. દાખલા તરીકે તમને કોઈ વ્હીકલ આવડતું નથી અને તમે વ્હીકલ લઈ અને રોડ ઉપર ચલાવવા જાઓ તો તમને એની જાણકારી નથી, કેવી રીતે ગિયર પાડવો, કેવી રીતે ક્લચ કરવો, કેવી રીતે એક્સિલેટર આપવું, કેવી રીતે બ્રેક કરવી, તો આ બધા કામની તમને જાણકારી નથી તો એના કારણે અકસ્માત થઈ શકે છે. એવી રીતે ફેક્ટરી કે વર્કશોપની અંદર પણ જો તમને કોઈ મશીન કે કોઈ કામ વિશેની જો જાણકારી નથી તો એ જાણકારીના અભાવે પણ અકસ્માત થતા હોય છે. દાખલા તરીકે આપણે ઇલેક્ટ્રિક કામની વાત કરીએ તો કે સિંગલ પોલ સ્વિચ દ્વારા હંમેશા ફેઝ વાઇઝ કટ થતો હોય છે, ન્યુટ્રલ કટ થતો હોતો નથી. પણ ક્યારેક તમે સ્વિચ ઓફ કરી અને જો કામ કરવા જાઓ અને ન્યુટ્રલ જો બેક આવતો હોય તો એ જગ્યાએ ટૂંકમાં તમને શોક લાગવાની શક્યતા રહેતી હોય છે. તમને જો કેપેસિટરનું જ્ઞાન ના હોય અને ક્યારેક કેપેસિટરને ડિસ્ચાર્જ કર્યા વગર એના છેડાને અટકો તો શોક લાગી શકે છે. એટલે આવું મિત્રો ઘણા બધા કામો કે જેની તમને સંપૂર્ણ જાણકારી નથી તો એ જાણકારીના અભાવને કારણે પણ અકસ્માતનું કારણ બની શકતું હોય છે. આગળ છે મિત્રો કારણ બેદરકારીથી કામ કરવું. જો કોઈ પણ કામ દરમિયાન બેદરકારી રાખવામાં આવે તો અકસ્માત થતો હોય છે. દાખલા તરીકે તમે વાયરનું ઇન્સ્યુલેશન ઉતારતી વખતે ધારદાર ચપ્પુ વાપરો છો પણ તમારું કામ, તમારું ધ્યાન તમારા કામમાં નથી અને તમે બેદરકારીથી કામ કરો છો તો ચપ્પાની જે ધારદારાની છે એના કારણે તમને તમારી આંગળીમાં, તમારા હાથમાં ઈજા થઈ શકતી હોય છે. તો આવા ઘણા બધા કામોમાં બેદરકારી જો રાખવામાં આવે, તમે કોઈ પણ જગ્યાએ વાયરિંગ કરો છો એમાં કોઈ જગ્યાએ જોઈન્ટ બનાવવાના થાય, હવે તમે જોઈન્ટ લૂઝ રાખો, વ્યવસ્થિત ના મારો તો એ જગ્યાએ ટૂંકમાં સ્પાર્ક થઈ અને અકસ્માત થઈ શકે છે. કોઈ મશીનના તમે કનેક્શન કરો અને તમે જે સ્ક્રૂ છે, વાયર જે ટાઈટ કરવાનો છે એ સ્ક્રૂને બરાબર ફિટિંગ નથી કર્યો અને કનેક્શન લૂઝ રહ્યું તો એના કારણે પણ, લૂઝ કનેક્શનના કારણે પણ અકસ્માત થઈ શકતો હોય છે. ઘણી વખત કોઈ કામમાં શોર્ટકટ અપનાવવામાં આવે, જે કામ જે સ્ટેપમાં થવું જોઈએ જગ્યાએ જલ્દીથી પતાવવા માટે તમે શોર્ટકટ અપનાવો તો એના કારણે પણ અકસ્માત થઈ શકતો હોય છે. તો આ મિત્રો છે બેદરકારીથી કામ ના કરવું જોઈએ. આગળ છે વધુ પડતો આત્મવિશ્વાસ કે હું આ કામ તો ઘણા વર્ષોથી કરું છું તો આજે મને કશું થાય નહીં. આવો વધુ પડતો કામ પ્રત્યેનો તમને જે આત્મવિશ્વાસ હોય એ પણ ઘણી વખત કોઈ સંજોગોને કારણે અકસ્માતનું કારણ બની શકતું હોય છે. એટલે કોઈ પણ કામની અંદર વધુ પડતો આત્મવિશ્વાસ પણ રાખવો ના જોઈએ. આગળ છે બિન સલામત યંત્રો કે સાધનોનો ઉપયોગ. તમે જે કામ કરો છો એ કામ માટે જે વપરાતા ઇલેક્ટ્રિક સાધનો છે કે મશીનો છે એ જો યોગ્ય રીતે કામ ના આપતા હોય તો પણ અકસ્માત થતો હોય છે. તો કામ માટેના જે સાધનો છે કે એના માટેની જે મશીનરી છે એ સારી રીતે સ્થિતિમાં હોવી જોઈએ, પછી જ એના પર કામ કરવું જોઈએ. ગુણવત્તાવાળા સાધનો કે ખામીયુક્ત મશીનો પર કામ કરવામાં આવે તો પણ અકસ્માત થતો હોય છે. તો કામ કરતા પહેલાં તમારા સાધનો અને મશીનોને પૂરેપૂરા ચેક કર્યા બાદ જ કામ કરવું જોઈએ, જેથી અકસ્માતને નિવારી શકાય. મિત્રો, છેલ્લું કારણ છે બિન સલામત સ્થળ. જે જગ્યાએ કામ કરવાનું છે એ કામ કરવાની જગ્યાએ
અગવડરૂપ હોય, આજુબાજુ ઘણી બધી વસ્તુઓ પડેલી હોય કે કામના સ્તર ઉપર પૂરતો પ્રકાશ ના આવતો હોય કે કામનું સ્તર જે છે હવા ઉજસ વાળું ના હોય, અથવા નજીકમાં કોઈ તેલી પદાર્થ ઢોળાયેલો હોય, આવા સ્થળ ઉપર મતલબ કે આવા બિન સલામત સ્થળ કે જ્યાં પૂરતો પ્રકાશ ના આવતો હોય, હવા ના આવતી હોય, વસ્તુઓ ગમે તેમ પડેલી હોય, જગ્યા સાંકડી હોય, તો આવી જગ્યાએ પણ કામ કરવાથી અકસ્માતનું કામ બની શકતું હોય છે. તો મિત્રો, આપ સૌ જાણી ગયા છો કે અકસ્માત કેમ થાય છે અને અકસ્માત માટે કયા કયા કારણો જવાબદાર છે. તો ફરીથી આપણે ચર્ચામાં તમને કહું શોર્ટમાં કે અકસ્માત નિવારવા માટે સલામતીના નિયમોનું પૂરેપૂરું પાલન કરવું જરૂરી છે. કોઈ પણ સાધન કે મશીનરીને ચાલુ કરતા પહેલા એની સંપૂર્ણ જાણકારી લેવી જરૂરી છે. કોઈ પણ કામ દરમિયાન સંપૂર્ણ એકાગ્ર થઈને એ કામ કરવું જોઈએ. મતલબ એ કામમાં બિલકુલ બેદરકારી રાખવી જોઈએ નહીં. કોઈ પણ કામમાં વધુ પડતો સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ ના હોય. વિશ્વાસથી કામ કરો, પણ વધુ પડતો આત્મવિશ્વાસ ક્યારે પણ ના હોય. બીજું કે કામ માટેના જે સાધનો છે કે મશીનો છે એની પૂરેપૂરી ખાતરી કરી લો કે સારી સ્થિતિમાં છે, બરાબર છે, સારી રીતે ઓપરેટ થઈ શકે એમ છે અને યોગ્ય ગુણવત્તાવાળા છે કે કેમ. આ બધા વસ્તુઓ ચેક કર્યા પછી કામ કરવું જરૂરી છે. અને કામ કરવાનું સ્તર એ પણ યોગ્ય હોવું જોઈએ. જો કામ કરવાનું સ્તર યોગ્ય ન હોય તો એ સ્તરને ઉપર જે પણ તકલીફ હોય કે હવા પૂરતી ના આવતી હોય કે પ્રકાશ પૂરતો ના આવતો હોય, તો કોઈ વસ્તુ આડીવડી પડેલી હોય, તો એ બધું યોગ્ય કરી અને કામના સ્તરને વ્યવસ્થિત કરી પછી ત્યાં કામ કરવું જરૂરી છે. તો મિત્રો, આજે આપણે વ્યક્તિગત સલામતી, ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરવા માટેના સલામતીના નિયમો અને અકસ્માત માટેના કારણો વિશેની જાણકારી આપ સૌને મેં આપી. તો હું આશા રાખું છું મિત્રો કે આ બધા નિયમોને અનુસરી અને તમે લોકો કોઈ પણ જગ્યાએ કામ કરશો, જેથી આપની અને સાધનની તેમજ કંપનીની ઘણી બધી નુકસાનીમાંથી બચી જવાતું હોય છે. અસ્તુ. થેન્ક યુ.